નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું એક અત્યંત અને ખૂબ જ મહત્વના વિષય પર બનેલો ચર્ચાપત્ર વિશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। જમણી બાજુ લખનારનું સરનામું અબક શાંતિનગર સોસાયટી, અમદાવાદ, તારીખ 14 જુલાઈ 2026। ડાબી તરફ તંત્રીને સંબોધીને પ્રતિતંત્રી શ્રી, અબક દૈનિક, અમદાવાદ શહેર। વિષય શાળામાં ડ્રોપઆઉટ રેશિયો અંગેનો ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબતે। આદરણીય તંત્રી શ્રી, સવિનય જણાવવાનું કે આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત દૈનિક પત્રની ચર્ચાપત્ર કોલમમાં શિક્ષણ જગતની એક અત્યંત ગંભીર અને ચિંતાજનક સમસ્યા શાળામાં ડ્રોપઆઉટ રેશિયો પરનો મારો આલેખ પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે। આ પત્ર દ્વારા હું સમાજ અને સરકારનું ધ્યાન આ મહત્વના મુદ્દા તરફ દોરવા માંગુ છું। શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ચિંતા અને ચિંતન। આજના આધુનિક અને ડિજિટલ યુગમાં આપણે જ્યારે દેશના વિકાસની મોટી વાતો કરીએ છીએ ત્યારે શિક્ષણ ક્ષેત્રે એક કડવું સત્ય આપણી સામે આવીને ઊભું રહે છે। શાળામાં અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા એટલે કે ડ્રોપઆઉટ થતા વિદ્યાર્થીઓનું પ્રમાણ। પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત હોવા છતાં દર વર્ષે હજારો બાળકો હાઈસ્કૂલ કે તેનાથી આગળ પહોંચતા પહેલા જ શાળાને અલવિદા કહી દે છે। આ સમસ્યા પાછળ ઘણા સામાજિક અને આર્થિક કારણો જવાબદાર છે। આર્થિક તંગી, ગરીબ અને શ્રમિક પરિવારોના બાળકો નાની ઉંમરે જ પરિવારને આર્થિક મદદ કરવા માટે બાળમજૂરી તરફ ધકેલાય છે। સામાજિક માનસિકતા, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ આપ્યા પછી આગળ ભણાવવામાં આવતી નથી। સુવિધાઓનો અભાવ, અંતરિયાળ ગામડાઓમાં હાઈસ્કૂલનું અંતર વધારે હોવું અને શાળાઓમાં કન્યાઓ માટે અલગ શૌચાલયનો અભાવ હોવો પણ મોટું કારણ છે। રસહીન ભણતર, ગોખણપટ્ટી આધારિત અને રોજગારલક્ષી ન હોય તેવી શિક્ષણ પ્રણાલીને કારણે વિદ્યાર્થીઓ ભણવામાંથી રસ ગુમાવી બેસે છે। નિવારણ માટેના ઉપાયો, આ દર ઘટાડવા માટે સરકારી અને સામાજિક સ્તરે જાગૃતતા લાવવી જરૂરી છે। ગ્રામીણ વિસ્તારોમાં વાલીઓનું કાઉન્સેલિંગ થવું જરૂરી છે। શિક્ષણને માત્ર ડિગ્રી પૂરતું મર્યાદિત ન રાખતા શરૂઆતથી જ વ્યાવસાયિક અને ટેકનિકલ કૌશલ્યો શીખવવામાં આવે જેથી બાળક આત્મનિર્ભર બની શકે। ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને અંતરિયાળ વિસ્તારો માટે વાહનની સુવિધા સુનિશ્ચિત થવી જોઈએ। જો આપણે દેશનો સાચો વિકાસ ઈચ્છતા હોઈશું તો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ સૂત્રને સાર્થક કરવું જ પડશે। આશા છે કે આપ આ જનજાગૃતિના વિષયને આપના અખબારમાં યોગ્ય સ્થાન આપશો। લેખિતન આપનો વિશ્વાસુ અબક। વિદ્યાર્થી મિત્રો, આજનો ચર્ચાપત્ર આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું। થેન્ક્સ ફોર વોચિંગ।